ગામડામાં લે મુંબઈ રહેવા આવ્યા છે ને આપણી સોસાયટીમાં જે પાણીપુરી વાળા આવે ને એની હારે જે આપણી માં હિન્દી બોલે છે, હા એ જે હિન્દીને તનૂર થાય છે. ઓહો, અમુક અમુક બેનું જે હિન્દી બોલે તે આ હિન્દીને એમ થાય કે આપઘાત કરી જાઓ. એ ગાંધી બાપુને વલ્લભભાઈને ખીજાય છે કે તમે મને રાષ્ટ્રીય ભાષા હું કામ બનાવી. એવા એવા હિન્દી બોલે. એ પાણીપુરી વાળા હિન્દી બોલે ને તો હાવ નોખે. મોટી મોટી પૂરી લેના, તૂટેલી ફૂટેલી મત લેના, અને તૂટેલી પૂરી લેતા હતો રગેડા તારા બાપ કોણિયા આવતા હે. એ જે હિન્દીની પથારીઓ ફરે. ભલે ને પાણીપુરી ખાય આપણે કાંઈ વાંધો નહીં, પણ ખાવાનું હોય ખાવાનું મારા બાપ. અને એક બીજું મારે તમને આજ કહેવું છે, મારે કે એટલે કે હું પણ આ રોહડા ઊભા થઈ ગયા એટલે બીક લાગે. હવે રોહડા ઊભા થઈ ગયા, પહેલા તો આપણી તાવડીયું દાંત કાઢ્યું છું. અડાયા સાણાનો સુલામાં ભઠ્ઠો થયો હોય ને એની માથે તાવડી પડી હોય અને આપણી માં રોટલા કરતી હોય તો એ તાવડી દાંત કાઢતી. તાવડી દાંત કાઢતી કેટલાય જોયેલી છે. વાહ મારા બાપ વાહ. યા તાવડીઓ દાંત કાઢતી હતી ને એનું ફળ છે. તાવડી દાંત કાઢતી ત્યારે એ માં હરખાતી થી રોટલા કરતી કરતી અને આપણે એમ કહેતી જોતો બટા કોઈક મહેમાન આવતું છે, આજ આપણી તાવડી દાંત કાઢે છે. 15 દીથા કોઈ મહેમાન નહોતું આવ્યું એટલે અમને હક નહોતું. આજ તાવડી દાંત કાઢે, નક્કી આજ મારગડે કોઈક મહેમાન આવતું હશે. સાહેબ મહેમાનની એંધાણીઓ આપણી તાવડીઓ દેખાડજો છો. એને બદલે હવે મહેમાન આવે તો કે એકચ્યુઅલી તમે મોડા આવ્યા, અમે તો બહાર જવા માટે નીકળીએ જ છીએ. બહેનોને મારી નમ્ર પ્રાર્થના, ખરેખર આલા ફિલ્મો એવા નીકળે ને મયરિયા મંડળું માનતું નથી ને રવિવારે ઘરે કોઈ રાંધતું નથી. રવિવારે તો બહાર જ જમવા વયા જાય. સત્સંગ આ નહીં થવા દે, એને રોકશે. અને ત્રીજી વાત, 100% બહાર જમો મને કોઈ ઓલું નથી, પણ બેનો પ્રાર્થના કરીને એટલું કહું કે જેથી ઘરે જમવાનું ન હોય, ઘરે રાંધવાનું ન હોય ત્યારે કૃપા કરી કમસે કમ એક રોટલી તો રાંધતા જાજો. કારણ કે તમે જે ભગવાનને ઘરે બેહાડ્યો ને એ હોટલમાં નથી જમતો, એના માટે તો એકાદી રોટલી બનાવતા જાજો ભલા માણસ. બહુ અઘરી વસ્તુ છે. અને આમાં જેટલા ભાઈઓ જે પંજાબી કે જે કાંઈ હોટલોમાં જમો છો, ઘણી વાર જમે જ છે ને એમાં અહીંયા એ ભાઈ એક આમ અહીંયા હાથ રાખીને કહો કે ત્યાં જે તમે તાંદોલી રોટી ખાવ છો અને જે તણાઈ ગયેલી આવે એવી ઘીરે જો તમારી પત્નીએ બનાવી હોય તો આમાં કેટલા સ્વીકાર એવા છે. રાયડું મળે આવી કોને બનાવી?